આપણે ગઈકાલે ગઈકાલના લેક્ચરમાં 8 સુધીના સ્વાધ્યાયના દાખલાઓ એ ગણ્યા હતા. આજે 9મા દાખલાથી વાત શરૂ કરીએ છીએ. યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ p of x નીચે આપેલ સ્વરૂપનું છે કે કોઈક સંખ્યા છે. આપણને ઉદાહરણની જેમ આવો એક દાખલો આપણે ઉદાહરણમાં એ જોયો હતો. રકમ આ પ્રમાણે હતી: p of x યાદચ્છિક ચલ x ની સંભાવના કે જો x equal to 0, 2k જો x equal to 1, 3k x equal to 2 અને 0 અન્યથા આ પ્રમાણે આપ્યું છે. એના પ્રશ્નો છે કે નું મૂલ્ય શોધો અને બી માં x ની કિંમત 2 કરતા નાની હોય, 2 કે તેથી નાની હોય અને 2 કે તેથી મોટી હોય એની સંભાવના શોધો. સૌથી પહેલા આપણે એને કોષ્ટક સ્વરૂપે લખી લેશું, રજૂ કરી દેશું. x નું સંભાવના વિતરણ, યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ. ચલે ધારણ કરેલી કિંમતો 0, 1, 2 અને એની સંભાવના k, 2k, 3k. અન્યથાની એન્ટ્રી કરવાની જરૂર નથી કારણ કે મૂલ્ય 0 જ આપ્યું છે, સંભાવનાનું મૂલ્ય 0 આપ્યું છે. હવે સૌથી પહેલા આપણે k નું મૂલ્ય શોધવાનું છે. તો એના માટે સિગ્મા p of xi equal to 1 એ ગુણધર્મનો ઉપયોગ કરીએ. આ સંભાવનાનો સરવાળો, જે સંભાવનાઓ આપેલી છે k, 2k, 3k, એટલે એ ટોટલ થયો 6k. It means k equal to 1/6. એનો જે પ્રશ્ન બી છે એમાં જુદા જુદા 3 મૂલ્યો મેળવવાના છે. ચલે ધારણ કરેલી કિંમત 2 કરતા નાની હોય એની સંભાવના. 2 કરતા નાની એટલે 0 અથવા 1. p કૌંસમાં x equal to 0 અથવા એટલે પ્લસ p કૌંસમાં x equal to 1. 0 માટે છે k અને 1 માટે 2k, એટલે એ ટોટલ 3k મળ્યા. પણ એમાં k નું મૂલ્ય એ 1/6 છે, એટલે ફાઇનલ આન્સર થશે 1/2. સેકન્ડ, p કૌંસમાં x less than or equal to 2. x ની કિંમત 2 કે તેથી નાની, એટલે પહેલી જે ગણતરી કરીને એમાં x નું મૂલ્ય 2 હોય એની સંભાવના એ ઉમેરાશે પ્લસ p કૌંસમાં x equal to 2. 0, 1 અને 2 તો એની સંભાવના k, 2k, 3k, એટલે એ ટોટલ થશે 6k. પણ k નું મૂલ્ય 1/6 એટલે એ જવાબ થશે 1. એમાં ત્રીજી ગણતરી છે p કૌંસમાં x greater than or equal to 2. x ની કિંમત 2 કે તેથી મોટી હોય, પણ 2 થી મોટી કિંમત માટે કોઈ સંભાવના આપણને આપેલી નથી. તો x બરાબર 2 માટે કોષ્ટક પ્રમાણે 3k અને એમાં k નું મૂલ્ય એ 1/6 મૂકીએ એટલે એ થશે 1/2. આ 9મા દાખલાની વાત પૂરી થઈ. હવે 10મો દાખલો જે છે, એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યાનો મધ્યક શોધો. આપણે
આ સ્વાધ્યાયમાં ચોથા દાખલામાં બીજો 3 સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતી કાંટાની સંખ્યા એનું સંભાવના વિતરણ એ આપણે શીખ્યા છીએ. હવે કાંટાની સંખ્યા અને છાપની સંખ્યા તમારે માત્ર શબ્દ જ બદલવાનો થશે, કારણ કે 3 સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં કાંટાની સંખ્યાઓ માટે શક્યતા વિચારીએ તો 0 1 2 3, એમ છાપની સંખ્યા માટે શક્યતાઓ વિચારીએ તો એ પણ 0 1 2 3 જ થાય. એટલે ઉદાહરણ 4 2 ની જેમ તમારે એનું સંભાવના વિતરણ એ બનાવવાનું છે, હોમવર્કમાં એ પ્રયત્ન કરવાનો છે, અને પછી એનો મધ્યક શોધવાનો છે, E of x એટલે સિગ્મા xi into p of xi. એટલે એ પ્રયત્ન કરજો. નો થાય તો તમે મને મેસેજ કરજો, હું તમને શીખવાડીશ, ગણી દઈશ. એમ બીજું પણ એક હોમવર્કની વાત આપણે પૂરી કરી દઈએ. સાથે એક 13મો દાખલો છે, આ સ્વાધ્યાયનો 13મો દાખલો. ધારો કે x એ બે સમતોલ પાસાઓને ઉછાળતા મળતી સંખ્યાઓનો સરવાળો દર્શાવે તો x નું વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. તમે 27માં ઉદાહરણમાં, ઉદાહરણ નંબર 27, એમાં પાસાની જોડ ઉછાળવામાં આવે છે. યાદચ્છિક ચલ x એ બંને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો છે. x નો મધ્યક અથવા ગાણિતિક અપેક્ષા શોધો. ત્યાં સુધીની ગણતરી કરી છે, બિલકુલ એ જ દાખલો. ફેર એટલો છે કે અહીંયા વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે મધ્યક તો શોધવો જ પડશે વિચલન માટે, પછી E of x સ્ક્વેર ગોતવાનું છે, અને પછી વિચરણનું સૂત્ર, વેરિયન્સ ઓફ x નું સૂત્ર E of x સ્ક્વેર માઈનસ E of x નો સ્ક્વેર, એનો ઉપયોગ કરીને વિચરણ શોધવાનું છે, અને વિચરણનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. તો આ બે દાખલાઓ તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવાના છે. 10મો દાખલો, સ્વાધ્યાયનો 10મો અને 13મો. આપણે 11મા દાખલાની વાત કરીએ. બે પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. જો x એ 6 મળવાની કુલ સંખ્યા દર્શાવે તો x ની ગાણિતિક અપેક્ષા શોધો. બે પાસાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ એટલે નિર્દેશાવકાશમાં કુલ 36 ઘટકો આવે. એ તમે જાણો છો એ 36 ઘટકો, એની નોંધ કરવી એ જરૂરી નથી, તમે પ્રત્યેક ઘટકને ઓળખો છો. એટલે આપણો જે પ્રશ્ન છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. નિર્દેશાવકાશ લખશું નહીં, ખાલી યાદ કરીએ છીએ કે આવો એક નિર્દેશાવકાશ તમે જાણો છો, તમે ભણી ગયા છો. હવે પ્રશ્ન શું છે? x એ 6 મળવાની કુલ સંખ્યા દર્શાવે તો 6 મળવાની કુલ સંખ્યા 6 કેટલી વખત મળે? 2 વખત મળે, બંને પાસા પર, એટલે 2 વખત. અથવા કોઈ એક પાસા પર મળે, બે પાસાને ફેંકીએ છીએ તો કોઈ એક પાસા પર મળે 6, બીજા પાસા પર 6 ન હોય, અને બેમાંથી એક પણ પાસા પર 6 ન હોય. બરાબર છે? તમે 36 ઘટકો વિચારવાના બદલે આપણે અગાઉ પણ આવા દાખલાઓ સોલ્વ કર્યા છે આ સ્વાધ્યાયના. ખાલી એક પાસાનો નિર્દેશાવકાશ 1 2 3 4 5 6 એમ વિચારી લ્યો, અને 6 મળે ને 6 ન મળે, પછી બંને પાસા પર 6 મળે, બંને પાસા પર 6 ન મળે, એક પાસા પર 6 મળે અને બીજા પર ન મળે. એમાં બે શક્યતાઓ થશે. પ્રથમ પાસા પર 6 મળે, બીજા પર ન મળે, અથવા પ્રથમ પર ન મળે, બીજા પર મળે. તો એ સરળ થશે. એટલે 11મા દાખલામાં આપણે વાત કરવાની છે બે સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગની, પણ ગણતરી સરળ પડે એટલા માટે આપણે એક સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગનો નિર્દેશાવકાશ આની નોંધ કરીએ છીએ. 6 ઘટકો. હવે ઘટન પાસાની ઉપરની બાજુ 6 મળે એની સંભાવનાને આપણે p કહીએ. 6 મળે તેની સંભાવના તો એ કેટલી થશે? 1/6.
અને ક્યુ 6 ન મળે તેની સંભાવના તો એ થશે 5/6. x ની શક્ય કિંમતો, યાદચ્છિક ચલ x ની શક્ય કિંમતો 6 કેટલી વાર મળે તો કે 0 વખત, 1 વખત અથવા 2 વખત. હવે એની સંભાવના ગણશું. 0 વખત 6 મળે એટલે 6 ન મળે, બે માંથી એકેય પાસા પર 6 ન મળે એટલે q into q એટલે 5/6 into 5/6 એટલે 25/36. એક વખત 6 મળે, પ્રથમ પાસા પર 6 મળે અને બીજા પાસા પર ન મળે, અથવા પ્રથમ પાસા પર ન મળે અને બીજા પાસા પર મળે એટલે 2 times p into q થયો ને, તો 2 times 1/6 into 5/6 it will be 10/36. અને બે વખત 6 મળે, બંને બે પાસા પર 6 મળે એટલે p into p એટલે કે 1/6 into 1/6 તો એ થશે 1/36. તો અહીંયા આપણને યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ એ આ સ્વરૂપમાં મળશે. ચલે ધારણ કરેલી કિંમતો 0, 1, 2 અને એની સંભાવના 25/36, 10/36, 1/36. હવે એમાં પ્રશ્ન છે એનું ગાણિતિક અપેક્ષા શોધો. અહીંયા ગાણિતિક અપેક્ષા મેળવવાની છે. e of x, x ની ગાણિતિક અપેક્ષા, યાદચ્છિક ચલ x ની ગાણિતિક અપેક્ષા એટલે સિગ્મા xi into p of xi, તો 0 into 25/36 plus 1 into 10/36 plus 2 into 1/36. બધાના છેદમાં 36 જ છે એટલે અંશમાં સરવાળો 10 plus 10 વત્તા 2 એટલે 12 એના છેદમાં 36 it will be 1/3. આ 11મા પ્રશ્નની વાત થઈ. ચેક કરીએ 13.4 એનો 11મો દાખલો 1/3. 12મા દાખલાની વાત સમજીએ. પ્રથમ 6 ધન પૂર્ણાંકોમાંથી યાદચ્છિક રીતે બે સંખ્યાઓ પસંદ કરી છે પણ પુરવણી રહિત. ધારો કે x એ બે મેળવેલી સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા દર્શાવે છે તો e of x એ મેળવો. 6 ધન પૂર્ણાંકોમાંથી પુરવણી વગર બે પૂર્ણાંકો પસંદ કરવાના. એટલે તમે વિચારો જે સમતોલ પાસાઓ, બે સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શોવકાશ છે 36 ઘટકો, પણ એમાં ફેર શું પડશે? અહીંયા પુરવણી વગર 1 થી 6 સુધીના પૂર્ણાંકોમાંથી પુરવણી વગર બે પૂર્ણાંકો પસંદ કરવાના છે. એટલે એકનો એક પૂર્ણાંક એ બીજી વખત પસંદ ના થાય. એટલે એ જે 36 ઘટકો છે ને એમાં જે સમાન ઘટકો વાળી પેર છે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એ નહીં આવે. એ સિવાયના 30 ઘટકો આવશે. પણ આપણા માટે એ થોડું નવું છે એટલે આપણે એ નિદર્શોવકાશ લખશું, નિદર્શોવકાશની નોંધ કરશું જેથી ગણતરી સરળ થાય. 1 1 નહીં આવે, 1 2 1 3 1 4 1 5 અને 1 6. પછી 2 1 એમાં 2 2 નહીં આવે, 2 3 2 4 2 5 2 6.
3 1 3 2 3 4 3 5 અને 3 6 4 1 4 2 4 3 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 6 અને 6 1 6 2 6 3 6 4 6 5 આ પ્રમાણે કુલ 30 ઘટકો મળશે આપણને. હવે આપણો પ્રશ્ન શું છે એને સમજી લઈએ. પ્રથમ 6 ધન પૂર્ણાંકોમાંથી યાદચ્છિક રીતે બે સંખ્યાઓ પુરવણી રહિત પસંદ કરવાની છે. ધારો કે x એ બે મેળવેલી સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા દર્શાવે છે. યાદચ્છિક ચલ x એ શું બતાવે છે? બે પૈકીની મોટી સંખ્યા. તમે જુઓ આ 1 પહેલી જે હાર લખી છે એમાં મોટી સંખ્યા તરીકે 1 તો આવશે જ નહીં, બરાબર ને? 2 3 4 5 6 અને છેલ્લી હાર છે એમાં મોટી સંખ્યા તરીકે 6 કરતા મોટા નથી. એટલે ચલ x એ ધારણ કરેલી કિંમત આ બધી જ જે ક્રમયુક્ત જોડ છે એમાંથી મોટી સંખ્યા એ જવાબ તરીકે લખવાની હોય તો ચલ x એ ધારણ કરેલી કિંમત એ 2 થી શરૂ થશે. 2 3 4 5 અને 6. તો x એ ચલ x એ ધારણ કરેલી કિંમતો અથવા x ની શક્ય કિંમતો તો એ થશે 2 3 4 5 અને 6. હવે ચલની કિંમત ચલે ધારણ કરેલી કિંમત 2 ક્યારે હોય? આપણે સંભાવના મેળવવી પડશે ને. આ સંભાવના વિતરણનું કોષ્ટક તૈયાર કરવાનું છે. તો યાદચ્છિક ચલ x એ ધારણ કરેલી કિંમત 2 હોય એવા નિર્દેશ અવકાશના ઘટકો એ કયા કયા? તો કે 1 2 અને 2 1. તો એમાં મોટી કિંમત 2 થઈ ને. પછી 3 માટે ચલે ધારણ કરેલી કિંમત 3 હોય એવા ઘટકો એની યાદી કરીએ. 1 3 2 3 3 1 અને 3 2. એમાં 3 મોટા છે. પછી 4 માટે ચલની કિંમત 4 હોય. 1 4 બીજી હારમાંથી 2 4 ત્રીજી હારમાંથી 3 4 ચોથી હારમાંથી 4 1 4 2 4 3. તો એ બધામાં મોટી સંખ્યા 4 છે. પછી 5 હોય, ચલની કિંમત 5 હોય એવા ઘટકો એની યાદી કરીએ. તો એ છે 1 5 2 5 3 5 4 5 5 1 5 2 5 3 5 4. ચલની કિંમત 6 હોય, મોટું મૂલ્ય 6 હોય એવા ઘટકો કયા કયા? 1 6 2 6 3 6 4 6 5 6 6 1 6 2 6 3 6 4 અને 6 5. હવે એ બધાની સંભાવના એની આપણે ગણતરી કરીએ. ચલે ધારણ કરેલી કિંમત એ 2 હોય. આ ટોટલ 30 ઘટકો છે. તો 30 માંથી 2 એટલે એ સંભાવના થશે 2/30. આ ટોટલ 4 ઘટકો મળ્યા 4/30. અહીંયા ટોટલ 4 ને 2 6 ઘટકો છે 6/30. અહીંયા 2 4 6 ને 8 ઘટકો છે એટલે સંભાવના 8/30. અને અહીંયા 2 4 6 8 અને 10 ઘટકો છે એટલે
સંભાવના 10/30. આપણે એને છેદ ઉડાડીને નહીં લખીએ, આગળ ગણતરી કરવાની હોય ને તો એ સરળ પડે એટલા માટે, પણ ચેક કરી લઈએ. આનો સરવાળો 1 છે ને, આપણી ક્યાંય ભૂલ નથી ને એમ. 10 ને 8 18, 18 ને 6 24, 24 ને 4 28, 28 ને 2 30. હવે x નું સંભાવના વિતરણ આપણે એને કોષ્ટક સ્વરૂપે રજૂ કરી દઈએ. ચલે ધારણ કરેલી કિંમતો 2, 3, 4, 5 અને 6 અને એ પ્રત્યેકની સંભાવના 2/30, 4/30, 6/30, 8/30 અને 10/30. એટલે સંભાવના વિતરણ એ કમ્પ્લીટ થઈ ગયું. E of x મેળવો, આવો પ્રશ્ન છે. E of x સિગ્મા xi into p of xi. ચલે ધારણ કરેલી કિંમત અને એની સંભાવનાનો ગુણાકાર કરશું તો બધામાં છેદમાં 30 છે કોમન રહેશે. એટલે આપણે એક કામ કરીએ, અહીંયા 1/30 કોમન લખી નાખીએ. તો પહેલામાં 2 into 2 plus 3 into 4 plus 4 into 6 plus 5 into 8 plus 6 into 10. 4 plus 12 plus 24 plus 40 plus 60. 24 ને 12 36 ને 4 40 અને આ 100 પૂરા એટલે 140 ના છેદમાં 30 એટલે 14 ના છેદમાં 3. કદાચ પોઈન્ટમાં જવાબ આપ્યો હોય એવું બને, નથી, 14/3 જ આપ્યો છે. અને આપ્યો હોય તો તમે કેલ્સીની મદદથી એ ગણી શકો છો.